ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। તાત્કાલિક સારવારમાં એક ક્રાંતિકારક પગલું મૈરિંગો સિમ્સ હોસ્પિટલ દ્વારા એજન્સી ફોર ઇમરજન્સી પહેલ શરૂ કરી। લાઈફ માટે 60 મિનિટ પહેલ સાથે મૈરિંગો સિમ્સ હોસ્પિટલ તાત્કાલિક સારવારને વધુ મજબૂત બનાવે છે। આ પહેલ લોકોને જીવ બચાવવાની તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। આ પહેલનો મુખ્ય હેતુ લોકોને જીવ બચાવવાના તાત્કાલિક પ્રતિક્રિયા કૌશલ્યથી સશક્ત બનાવવાનો છે। કાર્યક્રમ મગજના સ્ટ્રોક, હૃદયની અટક અને ગુંજવી, ટ્રોમા જેવી ગંભીર તાત્કાલિક પરિસ્થિતિઓ દરમિયાન સમયસર અને અસરકારક હસ્તક્ષેપ સુનિશ્ચિત કરવા। આપણે સ્ટેટિસ્ટિક્સ જોઈએ તો ઇન્ડિયાની અંદર દર 6 રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં એક પેશન્ટનું ડેથ થાય છે અને આપણે ડેવલપ કન્ટ્રી એટલે કે યુએસએ કે 200 પેશન્ટ એક પેશન્ટનું ડેથ થાય છે। એટલે આપણે આપણા યંગ પેશન્ટો એ લોકોની મોર્બિડિટી, એમનો ડેથ રેટ, આપણે વી વોન્ટ ટુ રીચ ટુવર્ડ્સ ધેટ ગોલ। એટલે એના માટે ધી કોન્સેપ્ટ ઓફ ગોલ્ડન અવર જે ચાલે છે એને આપણે વધારે એને રીસ્ટ્રક્ચર કરીએ, વધારે સારી રીતે સ્પ્રેડ કરીએ, લોકો સુધી આ ઇન્ફોર્મેશન પહોંચાડીએ અને અમે સર્વિસ ટુ ધ સોસાયટી તરીકે એને વધારે કઈ રીતે ઓર્ગેનાઇઝ કરી શકાય। એટલે હાઈવેમાં એક્સિડન્ટ થાય કોઈને પણ, અથવા તો ઘરમાં કોઈને સ્ટ્રોક આવે છે, મુકેશભાઈ હમણાં કીધું કે દેર આર 3 ઇમરજન્સીઝ: હાર્ટ એટેક, સ્ટ્રોક એટલે બ્રેઇન એટેક અને રોડ ટ્રાફિક એક્સિડન્ટ, જેમાં હેડ ઇન્જરી અને સ્પાઇન ઇન્જરી થાય। તો એમને વહેલામાં વહેલી તકે કઈ રીતે હોસ્પિટલ પહોંચાડીએ, ટ્રાન્સપોર્ટેશનમાં એમને ઓન ધ વે જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય, સાઇટ જ્યાં એક્સિડન્ટ થયો હોય ત્યાંથી જ અમારી જોડે કમ્યુનિકેટ થઈ જાય અને એમ્બ્યુલન્સ સર્વિસીસ એટલી સારી કરીએ કે એમ્બ્યુલન્સમાં જ એમની ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય। એટલે આ કોન્સેપ્ટ મોર લાઈફ્સ, મોર યુથ્સ, લોકોને ડેફિસિટ ઓછી થાય, લાઈફ વધારે બચે અને 1:6 માંથી અવર ગોલ ઇઝ ટુવર્ડ્સ 1:200 એન્ડ ઇવન મોર। બેઝિક ટ્રાફિક રૂલ્સ તો એટલે થોડીક પબ્લિક અવેરનેસ, પબ્લિક હેલ્થ તો જોઈશે જ, કારણ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર। બેઝિક ટ્રાફિક રૂલ્સ જો આપણે કારમાં સીટ બેલ્ટ ના પહેરીએ, ઓવર સ્પીડિંગ કરીએ, આપણે 2-3 એક્સિડન્ટો જોયા છે કે યુથે ઓવર સ્પીડિંગ કરી અને કેટલા લોકોને ઇન્જર્ડ કર્યા છે। હેલ્મેટ ના પહેર્યું એનો એક એક્ઝામ્પલ હમણાં જ અમારા પેશન્ટનો મેં બતાવ્યો કે હેલ્મેટ નહીં પહેરવાથી નીલગાઈ ઉપર ફરી વળવાથી કેટલી બધી ઇન્જરી એને થઈ। એટલે પબ્લિકનું હેલ્પ, એમની અવેરનેસ અને બેઝિક ડિસિપ્લિન તો આપણામાં આવવી જ જોઈએ, જેની અવેરનેસ કે ન કરીએ તો શું થઈ શકે, કેટલું ડેમેજ થાય। પ્રિવેન્શન પછી અમારો પાર્ટ આવે છે કે જો ઓલરેડી આ વસ્તુ બની ગઈ તો એને વધુમાં વધુ પેશન્ટને કઈ રીતે આપણે હેલ્પફુલ થઈ શકીએ।